હેલો, જય શ્રી કૃષ્ણ. સવારના 5 વાગી ગયા છે, 5માં 5 બાકી છે. અને હાલો પૂજા પાઠ કરી લઈએ અને કીની ટબોડી લઈને બેસું છું રોજે. અને પ્રસાદ ધરવાનો હોય હનુમાન દાદાનો. જય બજરંગબલી. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. ચલો પૂજા પાઠ થઈ ગયા. આજે સ્પેશિયલ મેં તમને બતાવવા ફોન કર્યો છે. જો અમારા લાલાના જે કાનમાં છે ને એરી કાલે મેં નવા લીધા. એટલે મારું તો આપણે તો મારું વાર બતાવતી હોય, મારા લાલાને એમ થાય કે મારું તો કંઈ બતાવ્યું નહીં બધાને. એટલે અમારે જો લાલાએ જે કાનમાં પહેરે છે ને, દાણા કયો કે એરિંગ કયો કે છે, એમ કડી હતી. તમે પહેલાંના વિડીયોમાં જોજો. આજે એ કર્યા છે મેં. નીરાબેનના લંચ બોક્સ માટે બટાકાનું શાક તૈયાર થાય છે. એને બહુ ઓછું નાખવું લાલ મરચું ને એવું, કારણ કે એ છે ને શું કરશે ખબર, રોટલી પૂરી થઈ જાય ને એટલે ચમચીએ ખાશે. નીરાની રોટલી અને સબ્જી. આ નીરાનું ચા દૂધ બને છે અને અમારે સબ્જી. બહુ વાત નહીં કરતા, પીળું છે એમ, કારણ કે નીરાની એક માટે જોઈએ છે, પછી એટલું વધે. જય શ્રી કૃષ્ણ. કેમ દીકરો બધે? જય શ્રી કૃષ્ણ. આવી જાઓ, ચા દૂધ ભાખરી ખાવા. કે મોર્નિંગનો નાસ્તો, બ્રેકફાસ્ટ, ચા દૂધ ને રોટલી. જો રોજ એ બે It's day 3 of March. અને શું? It's day 3 of March. Almost my birthday છે. Yeah, almost maybe 20 days. Yes, 20 years. Wait, no, 6. 20, March 26 માં છે. March 26, but આજે કઈ ડેટ થઈ ખબર? મેબી 4th. હવે આપણે લેટ નહીં થાય, નીકળશું નહીં. સમર ક્યારે થશે ને ઓલમોસ્ટ કેટલા ડે થઈ ગયા? સ્કૂલમાં કેટલા ડે થઈ ગયા તારે? 125 ડેઝ એ ભણી આવી છે સ્કૂલમાં. શું કરું તાર સમરમાં? I want to go to the beach. બીચ. આઈ એમ ગો ટુ બીચ. Yes. તારું ફેવરિટ બીચ? Yes. Do you remember જઈ ગયું અને લિટલ હતી? યસ, તું લિટલ હતી ત્યારે જઈ ગયું તું બીચ ઉપર. હો, પણ એટલી બધી તો લિટલ એ નહોતી ને ગયા વર્ષે જ ગયા હતા. એટલે હવે અત્યારે છું એના કરતાં થોડી જ ને. એ પાછું જવું છે? Yes. આપણે ગયા વર્ષે તો 3 જગ્યાએ બીચ ઉપર અલગ અલગ ગયા હતા. તો કઈ જગ્યાએ તને ગમે છે? ઓલું સ્વિમિંગ કોસ્ચ્યુમ વાળું હતું એ, કે ઓલું ડોગી બોલથી રમતું હતું એ? ડોગી બોલ રમતી હતી. એ બીચ ઉપર જવું છે કે પછી પેલું રિંગ લઈને તું અંદર તરતી હતી સ્વિમિંગમાં? રિંગ અંદર. યા તું નહોતી સ્વિમિંગ કરતી? બહુ બધા હતા આપણે. You mean water park? યસ, વોટર પાર્ક. Oh. And- Maybe the real beach. I guess water આ રિયલ બીચ ઉપર જવું છે તો રિયલ બીચ ઉપર જશું. water park. વોટર પાર્કમાં જવું છે? મને વોટર પાર્ક વધારે ગમે બીચ ઉપર કરતા. Mini water park. આ તો જાશું હો. Water park. જો હાલો, 2:25-26 જેવું થઈ ગયું છે. નીરાબેનને લઈ આવીએ અને કાલ તો પતિ તો વહેલા આવી ગયા હતા. આજે તો ખબર નહીં, બાકી છે હજી રોટલી બનાવવાની, શાક થઈ ગયું છે. આજે વેધર બહુ મસ્ત છે, મજા આવે એવી છે. કાલની તો બધા ઊંઘમાં લાગીશ, પણ હકીકત મારા આ ટાઈમ છે 4 વાગ્યાને ઉઠીને ઓલા જે વાટા મારી કરું નાના છોકરાઓને છે, અને પછી જેવો નીરા લેવા છે પછી 11 વાગે શું કહેવાય, હા 11 વાગે લાવી પૂરું કરું. 1 વાગે જો કે આમે ફ્રી થઈ ગયું. 1 કલાકમાં ઊંઘ જ ન જેવી નીરા લેવા જવાનો ટાઈમ થાય ને એવું જ્ઞાન ચડે ને. ઉઠવા માટે મેં ક્યારે અલાર્મ નથી મૂક્યું, પણ નીરા લેવા જવાનું એટલે 2:20 મારે રોજ અલાર્મ મૂકવું પડે, નહીં ને ઊંઘ આવી ગઈ તો એટલે. સુમસાન એરિયા. જો એક બતાવું, એક દીદી હેલે આવે છે, નીરાના ફ્રેન્ડના મમ્મી છે. જો એમની પાસે છે ને મસ્ત અજગર હોય છે, પણ હમણાં એ ઠંડીનો છે ને લાવતા નથી બહાર, એટલે તમને હમણાં જોવા મળશે. સમર આવશે ને એટલે એને ભેગો ને ભેગો જોઈએ. એની કરતાં મોટો છે સાપ એની પાસે. સાપ તો નહીં પણ અજગર છે. પછી હું તમને રોજ બતાવીશ. લગભગ આજે વેધર સારું છે ને તો આ જશે એના ગળામાં.
આજ તો ઓળી ટાઈમ ટુ ટાઈમ આવી ગયું પહોંચી ત્યાં જ બસ. જો એ લાઇટ ચાલુ કરી દે એટલે અહીંયા સ્ટોપ કરવાની. નહીં તો બસ તો બહુ બધી નીકળતી હોય પણ બધી સ્ટોપ ના થાય. લાઇટ ચાલુ થાય ને એ સ્ટોપ થાય. એટલી નિરાન મજા આવશે ના જશે જેટલે બધે કાદુ બધા છે હમણાં. કેમ હેપી? કેમ હેપી છો? અત્યારે ત્યાં જ હેપી થઈ ગયા. મમ્માનો હાથ થોડો ફ્રી છે. તો મને હોલ્ડ કરવો પડે. લાવ. પેલા પૂછી ગઈ ને એટલે કેસ વિન થઈ ગયું નીરા. અરે વાહ. જો એ એટલી ફાસ્ટ હાલી એટલે કે તમારે જોવું છે હું કેટલી ફાસ્ટ ચાલુ છું. યસ બસ 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 હવે બસ. લઈને આવી હવે એની પતિબેનની રોટલી બનાવી નાખીએ. ચાલો બધા શાક સબ્જીની રોટલી. ચાવો ગેસ છે મારે ફ્લેમ વાળો. પતિદેવ માટે કરી છે કડક કડક મસ્ત ભાખરી અને ગાંઠિયાનું શાક. ઓલા બેનભાઈ માટે રોટલી ને શાક. તો આવી જાઓ ચાલો બપોરા કરવા. મારે જેવું સિમ્પલ અને સોબર ગાંઠિયાનું શાક કોણ બનાવે? અને તોય પણ પતિદેવને આ બહુ જ ભાવે. મારી બિલ્ડિંગમાં જેટલા રહેતા હશે ને એ મારો આ વિડીયો જોશે ને એને ખબર પડશે કે એને બધાને ખબર છે કે દીપકભાઈ છે ને ગાંઠિયાનું શાક બહુ ભાવે. પણ એકદમ સિમ્પલ રીતે. ઓકે, કોઈ આમાં વધારાની વસ્તુ એડ જ નહીં કરવાની ચટણી મીઠું સિવાય. એટલું લસણ નાખી દેવાનું અને એટલું નાખીશ ને તો એ હમણાં શું કહેશે ખબર? લસણ તો ન ખાય ને જરાક જાજુ. આ છે ને કકડી ઓલી થઈ જાય ને પછી આ છાશ નાખી દેવાની અંદર. જો આજે નીકળી ગયા છીએ જ્વેલર્સકોમાં જવા. અને મેં બધાને વાત કરી છે એમ જ્વેલર્સકોનું દૂધ લેવું પડે છે મારે. નીરાને કોસ્કોનું દૂધની એલર્જી છે એટલે. તો કીધું ચાલો પેલા ફટાફટ 4 વાગ્યા તો લઈ આવી. જો મારા બાજુમાં ઘરની બાજુમાં જ એરપોર્ટ છે એટલે પ્લેન બહુ નીકળે અત્યારમાં. કેટલો અવાજ આવે છે પ્લેનનો. 4 ગેલન દૂધ લઈ લીધું છે અને તમને આઈસ્ક્રીમનો રેસીપી આવી જશે. આઈસ્ક્રીમ બનાવવાની છું. જો પેલા શું કહેવાય ઝૂલમાં ગઈ હતી તો પછી છે ને મને કેવું છે બહાર નીકળું એટલે એકાદ દિવસથી યાદ આવી જાય, ભૂલી જ જવું નહીં તો આવી ગઈ કોસ્કોમાં. બહુ ઘરની નજીક છે. બધાને એવું નહીં કહેતા કે રોજ રોજ કોસ્કોમાં હોય પણ હા ક્યારેક ક્યારેક વસ્તુ યાદ આવી જાય ને તો કોસ્કોમાં આવી જાય. અને પછી બહાર નીકળીએ એટલે થઈ જાય 1-2 કામ ભેગા. નહીં તો ઘરે હોય તો બહુ કંટાળો આવે પછી પાછું. ચાલો મળીએ હમણાં.